મિત્રો આજે એક છોકરાની વાત કરવી છે કે એ છોકરો ગરીબાઈથી કેટલો પીડાતો હોય અને પછી મોટો ધંધાવાળો કેવી રીતે બની ગયો એની સ્ટોરી તમારે સાંભળવી હોય તો તમે રાઈટ પ્લેટફોર્મ પર છો। મિત્રો કહેવાનો મતલબ એમ કે ગરીબાઈથી માણસ અંદરથી તૂટેલો હોય છે। ગરીબાઈ જે વસ્તુ માણસને શીખવાડે છે છોકરાઓ એ જે ગરીબાઈમાંથી પસાર થયેલા હોય છે એને પછી એ અંદરની તાકાત એની બહાર આવી જાય છે, અંદરનું જનૂન બહાર આવી જાય છે અને એ છોકરાઓ જ આગળ વધતા હોય છે। મિત્રો તમે કોઈ બી સર્વે કરજો, કોઈ બી સ્કૂલમાં જઈને ઊભા રહેજો અને પછી સર્વે કરજો અને પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો નંબર જેનો આવતો હોય એમાં વિચારજો, સર્વે કરજો, 5 છોકરામાંથી 3 છોકરા છે ને ગરીબાઈમાંથી આવતા હશે અને ટોપમાં હશે ત્યાં જ ગરીબ છોકરો હશે। કહેવાનો મતલબ એમ કે ભણવાની જે વિદ્યા છે ને એ ગરીબના ઘેરે પહેલાં વસે છે, કારણ કે એનામાં જનૂન હોય છે, એનામાં કંઈક કરવાની તાકાત હોય છે, પરિસ્થિતિ બદલાવાની તાકાત હોય ને એ ગરીબના ઘરમાં વસતી હોય છે। મિત્રો આ સ્ટોરી આપણને આવું કંઈક કહી જાય છે। અમદાવાદનો એક છોકરો હોય છે, અમદાવાદનો છોકરો હોય છે અને અમદાવાદનો છોકરો ગરીબાઈથી એટલો બધો મારેલો હોય છે બચપનમાંથી, જેના પિતાજી બીમાર હોય છે અને માતાજી ઘેરે ઘેરે કામ કરીને પોતાનું ગુજરાન, એનું ઘરનું ગુજરાન ચલાવતા હોય છે। ચાલીમાં એક નાનકડા મકાનમાં રહેતા હોય છે, નાનું એવું મકાન હોય છે બિચારાઓનું, અને આ ચાલીમાં રહેતા હોય છે। આ છોકરો જેવું 10મું પાસ કરી લે છે પછી 12મામાં આવે છે, 11-12 પૂરા કરે છે, 17 વર્ષનો છોકરો થાય છે, 12મું જેવું પૂરું થાય એટલે પિતાજી અવસાન પામે છે। દુઃખદ ઘટના એના જીવનમાં બની જાય છે। માતાજી બિચારી દરબદર કામ કરીને કામ કરતી હોય છે અને ધીમે ધીમે એનું ગુજરાન જેમ તેમ કરીને ચાલતું હોય છે। છોકરો એમ કહે છે કે અમારે આગળ ભણવું નથી। છોકરો ભણવાનું વાઇન્ડ અપ કરી દે છે, સર્ટિફિકેટો સાઈડમાં મૂકી દે છે, પછી નાની મોટી નોકરી કરવા જાય છે, પરંતુ એને નોકરીમાં મજા નહીં આવતી, નોકરી મળતી નથી અને એટલે ઘેરે આવીને એની માતાજીને એમ કહે છે કે માતાજી હું મૂંઝાયેલો છું, પરંતુ આપણે કંઈક વિચાર કરીએ કે એક નાની એવી રેકડી ચાલુ કરીએ, એક રેકડીમાં ધંધો ચાલુ કરીએ, લારી લગાવીએ। એટલે માતાજીને એ બંને આખો દિવસ વિચાર કરે છે અને પછી એને એક ખબર પડે છે કે આપણે બચપનથી હું ખાતો આવ્યો છું, માતાજી મને એક સ્ટીમરમાં મોમોઝ બનાવી દેતા હતા અને કોબીઝ અને વેજીટેબલ્સ એવું નાખીને લોટની રોટલી જેવું બનાવીને માથે આમ વાળી દે અને પછી સ્ટીમરમાં મૂકી દે અને મોમોઝ અમે ખાતા હતા, મતલબ મોમોઝ ખાઈને હું મોટો થયો છું, માતાજીના ટેસ્ટી મોમોઝ। એટલે એ જ ધંધો કેમ ના અપનાવીએ? એટલે માતાજીને એમ કહે છે કે માતાજી આપણે મોમોઝનો ધંધો ચાલુ કરીએ। એટલે માતાજી એમ કહે છે કે 100% મારો સાથ તારી સાથે છે બેટા। એટલે માતાજી એને પ્રેક્ટિસ કરાવે છે, ઘરે મોમોઝ બનાવે છે અને પછી એ છોકરો જેવો મોમોઝ શીખી જાય એટલે રેકડી ભાડે લઈ આવે છે, ભાડે લઈ આવે બીજા દિવસે, પછી ધોઈને સાફ કરીને કમ્પ્લીટ એના પૂજા અર્ચના જે કરવી એ કરી દે છે અને પછી એ છોકરો કોલેજની બહાર રેકડી ચાલુ કરે છે। પહેલા દિવસે કોઈ મોમોઝ ખાવા નહીં આવતું, છોકરાઓ કોલેજવાળા આવે જોઈને જતા રહે, બીજી લારીઓમાં જાય, આની લારી પર કોઈ ના આવે, મોમોઝ ખાવા કોઈ નહીં આવતું। 2-3 દિવસ એવું ચાલે છે અને પછી નાના મોટા છોકરાઓ આવવા માંડે છે, પરંતુ એની પાસે સસ્તા પણ હતું। 20 રૂપિયામાં 4 મોમોઝ આપતો, પેટ ભરાઈને છોકરું ખાઈ લે, રાત સુધી ભૂખ્યું ના જ રહે અને ભણવામાં પણ ધ્યાન આપી શકે, આનો ફંડા હતો। દોસ્તો ધીમે ધીમે માતાજીનો સાથ હતો, માતાજી ચટણી બનાવે, એ મોમોઝ બનાવે અને એનું જે ટેસ્ટી મોમોઝ પછી એવા ચાલવા માંડ્યા કે કોલેજના છોકરાઓ બધા એની પાસે મોમોઝ ખાઈ લે, જેવી રિસેસ પડે એટલે લાઈન લાગી જાય અને લાઈનમાં પહોંચી ના વળે એટલા છોકરાઓ ત્યાં આવે। પછી એ જેવા છોકરાઓનો લોટ પૂરો થાય એટલે આજુબાજુના જે ગરીબ બસ્તીના માણસો છે એ પણ ત્યાં મોમોઝ ખાવા આવે। 20 રૂપિયામાં 4 મોમોઝ આપતો હતો, બધાને મજા આવતી હતી, ખુશી બધા મોમોઝ ખાતા હતા દોસ્તો। અને એનો ધંધો એટલો બધો ચાલવા માંડ્યો, એટલો બધો ફેમસ થવા માંડ્યો કે 5-10 કિલોમીટરમાં જેટલા માણસો મોમોઝ ખાવાના શોખીન હતા એ બધા ત્યાં જાય। એની સફાઈ હતી, એની બોલવાની સ્મિત હતી, છોકરાઓને નાના મોટી ટિપ્સ પણ એ આપી દેતો, હસીને જવાબ આપતો અને એનામાં ઈમાનદારી હતી, સસ્તા પણ હતું। અને જેનામાં પબ્લિક માટે સસ્તા પણ હોય, કોઈ બી ધંધામાં એ પબ્લિકના જીગરામાં રાજ કરે છે મિત્રો, પબ્લિકના હૃદયમાં એ રાજ કરે છે। આ રાજ કરવા માંડ્યો હતો, એનો ધંધો ઉચકાયો એટલે એવો ઉચકાયો। પછી એક બિઝનેસમેનને ખબર પડી, લાઇટમાં આવ્યો એટલે બિઝનેસમેનને એવી ખબર પડી કે ફલાણા એરિયામાં, વસ્ત્રાપુર એરિયામાં એક છોકરો છે, કોલેજની બહાર લારી લગાડે છે, એટલે બિઝનેસમેન ત્યાં મોમોઝ ખાવા આવ્યા। પહેલાં ડીશ લીધી, હવે 30 રૂપિયા એણે ભાવ કરી દીધો હતો, 20નો 30 રૂપિયા ડીશ લીધી। જેવા મોમોઝ ખાધા એટલે એને ખબર પડી ગઈ કે છોકરામાં કંઈક છે, આ ધંધામાં અને આનામાં કંઈક આવડત છે આ છોકરામાં, કારણ કે બિઝનેસમેન હોય ને એ ઓળખી જાય ને, એ મોટા બિઝનેસમેન હતા એટલે એ ઓળખી ગયા। એણે કીધું કે બેટા તારા મોમોઝ એટલા ટેસ્ટી છે, તારામાં આવડત છે, તારામાં બોલવાની સ્કિલ પણ છે, કોમ્યુનિકેશન સ્કિલ હોય ને એ છોકરો પણ આગળ વધી શકે, એટલે તારામાં એ બધું છે, હું તારામાં કંઈક જનૂન જોઉં છું, પરંતુ હું તને એક વસ્તુ કહેવા માગું છું, હું એક સલાહ આપવા આવ્યો છું
કે બેટા આ 30 રૂપિયાની તે ડીશ તું બનાવે છે એને 70 કે 80 રૂપિયાની તું ડીશ કરી દે તો બધા ખાશે. તો ધંધો છે એટલે હવે બધા તારી પાસે આવવાના જ છે અને તું એટલો બધો આગળ વધી ગયો છે તો હવે તારો ઝડપી વિકાસ કરવો હોય તો આ કર. ત્યારે છોકરાએ હસતા એવો જવાબ આપ્યો હતો કે અંકલ હું પૈસાનો ભાવનો મતલબ વધારી ના શકું, કેમ કે આ જે ગરીબ છોકરાઓ અહીંયા આવે છે આજુબાજુની વસ્તીવાળા એણે જ મને આગળ વધારેલો છે. બીજું કે આ કોલેજમાં જે છોકરાઓ ભણવા આવે છે ને અંકલ એ કોઈ પૈસા કમાઈને નહીં આવતા, ખુદના પૈસા એ બાપા પાસેથી એના પિતાજી પાસેથી પૈસા લઈને આવે છે અને એ પૈસામાંથી બિચારા 20 રૂપિયા કે 30 રૂપિયા લઈને આવે ને આખો દિવસ કાઢે છે ને અહીંથી ભણીને જાય છે. એના માટે આ ધંધો કરું છું, એના માટે ભાવ નહીં વધારી શકું. મારા ધંધામાં ઈમાનદારી હોવી જોઈએ, મારા ધંધામાં સસ્તાપન હોવું જોઈએ, એ મારો એમ છે. એમ અંકલને જવાબ આપે છે. હવે આ વાત અંકલના ગળે ઉતરી જાય છે અને અંકલ ઘેરે જાય છે બિઝનેસમેન અને એ વિચારે છે કે આ છોકરામાં કંઈક દમ છે, આ છોકરા હારે ધંધો કરવો જોઈએ. એટલે પાછા આવે છે 5 દિવસ પછી ને છોકરાને એમ કહે છે કે બેટા હું તને એક વાત કહેવા આવ્યો છું, જો તને મંજૂર હોય તો. એટલે છોકરો એમ કહે છે કે અંકલ બતાવો શું વાત કહેવા આવ્યા છો. એટલે એ અંકલ એમ કહે છે બિઝનેસમેન એને કે અંકલ બેટા તું જો ચાહતો હોય તો આ જે તારો ધંધો છે એ ધંધો આપણે સાથે મળીને કરીએ ભાઈ, બંને સાથે મળીને કરીએ અને આપણે જે તું ઇન્વેસ્ટમેન્ટ જેટલું થાય એ હું કરીશ, બાકી બધું તારું હશે, મતલબ ટેકનિક તારી હશે અને મારો રોકાણ હશે એમ. એટલે છોકરો વાતમાં મંજૂર થઈ જાય છે પણ એગ્રીમેન્ટ થાય છે કે ભાવ હું નક્કી કરીશ, ડીશનો ભાવ તો હું આ જ રાખીશ. એટલે અંકલ કહે છે કે ભાઈ તારે જે રાખવો એ ભાવ રાખજે, પરંતુ તારામાં ટેકનિક છે. એટલે એ બંને એગ્રીમેન્ટ કરે છે અને પછી એક બિઝનેસ ચાલુ કરે છે મિત્રો. મોમોઝની હોટલ બનાવી દે છે અને મોમોઝ એમાં આ રીતના ફેમસ થઈ જાય છે. પછી તો 2-4 સિટીમાં પણ બીજા મોમોઝની આવી હોટલો નાખી દે છે. કહેવાનો મતલબ એમ કે છોકરામાં ઈમાનદારી હતી, સસ્તા પણ હતું, એટલે આટલો બધો ફેમસ થઈ ગયો અને આગળ વધી ગયો. અને બીજું હતું એની પાસે એની માતાનો હાથ. એના પિતા ગુજરી ગયા ને પણ એના આશીર્વાદ હતા, માતાનો હાથ હતો. માતા પાછળ હાથ મૂકી દે એ છોકરાને દુનિયા સક્સેસ મેળવતા કોઈ રોકી નહીં શકતું. આ દુનિયા ક્યાંય એને અટકાવી નહીં શકતી મિત્રો. એ દુનિયામાં ક્યાંય નહીં અટકતો. આ વસ્તુ અહીંયા સાબિત કરી જાય છે મિત્રો. તો આ છોકરો એટલો બધો ફેમસ થઈને આગળ વધી ગયો ને બિઝનેસમેન બની ગયો મિત્રો. આ સ્ટોરી તમને અને મને બંનેને મોટિવેટ કરતી હતી એટલે હું તમારી સમક્ષ લઈને હાજર થયો હતો મિત્રો. આવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ આ રીતના મોમોઝ ખાધા હોય, તમે પણ આવી ગરીબાઈમાંથી પસાર થયા હોય તો કોમેન્ટ્સમાં જરૂર લખજો. તમારો ધન્યવાદ રહેશે. થેન્ક યુ વેરી મચ.